वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 129મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। तो भगवान स्वामीनारायण शिक्षापत्रीना 129મા श्लोकनी अंदर आचार्य ने आज्ञा आपता कहे छे कि यथाधिकारं संस्थाप्य स्वे स्वे धर्मे निजाश्रितः मान्यः संतष्ट कर्तव्यः तच्छास्त्रभ्यास आदरात्। અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા છઠ્ઠાસ્ત્રોનો અભ્યાસ આદર થકી કરવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યને 3 આજ્ઞા આપેલી છે। પ્રથમ, પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા। દ્વિતીય, સાધુને આદર થકી માનવા। અને તૃતીય, છઠ્ઠાસ્ત્રોનો અભ્યાસ આદર થકી કરવો। ક્રમશઃ આ ત્રણેય બાબતોને આપણે સૂક્ષ્મતાથી શ્રવણ કરીશું। સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યને આજ્ઞા આપતા કહ્યું છે કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા। કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક મુમુક્ષુ આચાર્યના શરણની અંદર આવે ત્યારે આચાર્યએ એને દીક્ષાથી અલંકૃત કરી એના અધિકાર પ્રમાણે એને કર્મયોગમાં, જ્ઞાન યોગમાં કે ભક્તિ યોગની અંદર જોડવાનો છે। જો એ કર્મયોગનો અધિકારી હોય તો એને જ્ઞાન યોગની અંદર જોડવાનો નથી, પરંતુ એને કર્મયોગની અંદર જોડવાનો છે। જે મુમુક્ષુ જ્ઞાન યોગનો અધિકારી છે એને કર્મયોગની અંદર જોડવાનું નથી તથા ભક્તિ યોગની અંદર જોડવાનું નથી, પરંતુ એને જ્ઞાન યોગની અંદર જ જોડવાનો। જે ભક્તિ યોગનો અધિકારી છે એને જ્ઞાન યોગ કે કર્મયોગની અંદર જોડવાનો નથી, પરંતુ એને ભક્તિ યોગની અંદર જ જોડવાનો છે। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે। આ સંદર્ભની અંદર આપણા સંપ્રદાયના ઉકાખાચર, સિદ્ધાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંતરૂપ છે। ઉકાખાચર ભગવાન સ્વામિનારાયણના શરણાપન્ન થયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને દીક્ષાથી અલંકૃત કરી તેમના અધિકાર પ્રમાણે તેઓને કર્મયોગની અંદર નિયોજેલા હતા। પરંતુ ઉકાખાચર ધ્યાન અને ધારણાનો અભ્યાસ કરવા લાગ્યા। જ્યારે એઓ ધ્યાન અને ધારણા કરવા બેસે ત્યારે એમને એટલા બધા સંકલ્પો ઉદય થાય કે એમનું મન ધ્યાન યોગની અંદર સ્થિર થાય જ નહીં। એટલે એઓ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે પ્રભુ, મારું મન ધ્યાન યોગની અંદર તથા ધારણામાં સ્થિર થતું નથી, તો હવે હું શું કરું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ઉકાખાચર, તમે એ ધ્યાન યોગને એક બાજુ રાખો અને કર્મયોગની અંદર આરૂઢ થઈ જાઓ। તમારાથી જેવી બને એવી સંતોની, ભક્તોની અને અમારી સેવા કરતા રહો। આ પ્રમાણે જ્યારે ભગવાન સ્વામિનારાયણે ઉકાખાચરને કહ્યું ત્યારે ઉકાખાચરે કહ્યું કે ભલે। અને પછી ઉકાખાચર મન, વાણી અને કાયથી ભગવાન અને ભગવાન શ્રી હરિના સંતો અને ભક્તોની સેવામાં લાગી ગયા। અને એને લઈને એઓને જે રજોગુણ અને તમોગુણના ઘાટ સંકલ્પો હેરાન કરતા હતા એ બધા જ ઘાટ સંકલ્પો તળી ગયા અને એઓ નિર્વાસનિક થઈ ગયા હતા।
આ વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના વચનામૃતમાં કહેલી છે. તે જ પ્રમાણે સિદ્ધાનંદ સ્વામી સંપ્રદાયના એક પરમહંસ હતા. ભગવાન સ્વામિનારાયણ થકી ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા લીધા બાદ એવો શાસ્ત્રોનો અભ્યાસ કરવાને અર્થે નિત્યાનંદ સ્વામીની પાસે રોકાયા. પરંતુ નિત્યાનંદ સ્વામીએ આપેલા પાઠને ભણવા જાય ત્યાં જ તેઓને એ પાઠના સ્થાન પર ભગવાનની મૂર્તિ દેખાવા લાગે અને તેને જોવામાં તેઓ એટલા બધા મગ્ન થઈ જાય કે ગુરુએ આપેલા પાઠ કંઠસ્થ ન કરી શકે, જેને લઈ 2-3 વખત તેઓએ નિત્યાનંદ સ્વામીનો ઠપકો પણ સાંભળવો પડેલો. અંતે નિત્યાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીની બધી જ વાત ભગવાન શ્રી હરિને કરી. એટલે ભગવાન શ્રી હરિએ સિદ્ધાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે સિદ્ધાનંદ સ્વામી, તમો પાઠ કેમ કંઠસ્ય નથી કરતા? ત્યારે સિદ્ધાનંદ સ્વામી બોલ્યા કે પ્રભુ, જ્યારે હું પાઠ કંઠસ્ય કરવા માટે જાઉં છું ત્યારે એ પાઠની અંદર મને તમારી મૂર્તિના દર્શન થાય છે અને એને લઈને હું મૂર્તિ જોવામાં એટલો બધો તલ્લીન થઈ જાઉં છું કે પાઠ કંઠસ્ય કરવાનું ભૂલી જાઉં છું અને એટલે માટે મારાથી પાઠ કંઠસ્ય થતા નથી. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિને સિદ્ધાનંદ સ્વામીએ કહ્યું એટલે ભગવાન શ્રી હરિ એમના પ્રત્યે બોલ્યા કે સ્વામી, હવે આપ આ જ્ઞાન પ્રાપ્તિથી નિવૃત્ત થાઓ, કારણ કે તમે સિદ્ધ થઈ ચૂકેલા છો. તમને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ છે, એટલે હવે તમારે બીજું કાંઈ સિદ્ધ કરવાનું રહ્યું નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સિદ્ધાનંદ સ્વામીને જ્ઞાન યોગમાંથી નિવૃત્ત કરી ભક્તિ યોગની અંદર જોડી દીધેલા હતા. તે જ પ્રમાણે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની પાસેથી ભાગવતી દીક્ષા લીધા બાદ ભગવાન શ્રી હરિએ તેઓને કીર્તન ઝીલવાની સેવા સોંપેલી હતી. મુક્તાનંદ સ્વામી આદિક સંતો જ્યારે કીર્તન ગાતા હોય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી, શિવાનંદ મુનિ, પ્રજ્ઞાનંદ મુનિ, અભેદાનંદ મુનિ અને ગોવિંદાનંદ મુનિ, આ 5 જણા ભગવાન શ્રી હરિની સન્મુખ બેસી એ કીર્તન ઝીલતા હતા, કારણ કે એ લોકોનો ભક્તિ યોગમાં અધિકાર હતો. એટલે ભગવાન સ્વામિનારાયણે એઓને કીર્તન ઝીલવાની સેવાની અંદર નિયુક્ત કરેલા હતા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં એમ કહ્યું છે કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા. તો ભગવાન શ્રી હરિ જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા ત્યારે તેઓએ પણ પોતાની સન્મુખ આવેલા મુમુક્ષુને દીક્ષા આપી એના અધિકાર પ્રમાણે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગની અંદર એ મુમુક્ષુને જોડેલા હતા. અથવા તો આ શ્લોકની અંદર જે આ પદ આવે છે તેનો અર્થ બીજી રીતે પણ થઈ શકે છે. ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યને કહેલું છે કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા. એટલે પોતાના જેટલા પણ આશ્રિત છે, ચાહે એ ગ્રહસ્થ હોય કે ત્યાગાશ્રમી હોય, તેઓને ઉપદેશ આપી પોતપોતાના વર્ણાશ્રમ ધર્મની અંદર નિયોજવાના છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, ગ્રહસ્થાશ્રમી છે, ત્યાગાશ્રમી છે, એ લોકોને ઉપદેશ આપી એ લોકોના ધર્મની અંદર આચાર્યએ વર્તાવવાના છે. એવો આ શ્લોકનો અર્થ બીજો પણ થઈ શકે છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર અગાડી આચાર્યને આજ્ઞા આપતા કહે છે
કે સાધુને આદર થકી માનવાના છે. જે સાધુ છે, જેઓએ સંસારનો ત્યાગ કરેલો છે અને ત્યાગાશ્રમ ગ્રહણ કરેલો છે, એવા સાધુઓને આચાર્યએ આદર થકી માનવાના છે. આદર થકી માનવાના એટલે યથોચિત ચંદન આદિ અર્ચનથી અને ષડ અન્નાદિ ભોજનથી એઓને તૃપ્ત કરવાના છે, એવું ભગવાન સ્વામિનારાયણ અહીંયા શ્લોકની અંદર કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શ્લોકના અંતે આચાર્યને ત્રીજી આજ્ઞા આપતા કહે છે કે છત્શાસ્ત્રોનો અભ્યાસ આદર થકી કરવો. ભગવાન સ્વામિનારાયણે સામાન્ય ધર્મની અંદર પણ દરેક સત્સંગીને સંસ્કૃત પ્રાકૃત ગ્રંથા અભ્યાસ આપી યથામતિ આ પ્રમાણે આજ્ઞા કરી પોતાના આશ્રિત સમસ્ત સત્સંગીઓને સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ કરવાની આજ્ઞા આપી. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પણ છત્શાસ્ત્ર અભ્યાસ આદરાત આ પ્રમાણે આજ્ઞા આપી આચાર્યને પણ છત્શાસ્ત્ર ભણવાની આજ્ઞા આપેલી છે. પાણીની અષ્ટાધ્યાયી પર મહાભાષ્ય રચનારા પતંજલિ મુનિ બ્રાહ્મણોને આજ્ઞા આપતા કહે છે કે બ્રાહ્મણેન નિષ્કારણમ ષડંગો વેદો અધ્યેતવ્યો જ્ઞેયશ્ચ. અર્થાત કે કોઈ કારણ ન હોય તો પણ બ્રાહ્મણે 6 અંગોએ સહિત વેદ ભણવા જોઈએ અને સમજવા જોઈએ. આ પ્રમાણે મહર્ષિ પતંજલિએ બ્રાહ્મણને અંગ સહિત વેદ ભણવાની આજ્ઞા કરેલી છે. કારણ કે વિદ્યા જે છે એ વિદ્યા બ્રાહ્મણોનું નિઃશ્રેષ કરનાર છે. જેમ કે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 4th અધ્યાયના 70મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે તપો વિદ્યા ચ વિપ્રાણામ નિઃશ્રેયસ કરે ઉભે. અર્થાત કે તપ અને વિદ્યા આ બંને બ્રાહ્મણોનું નિઃશ્રેયસ કરનાર છે. આચાર્ય પોતે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ હોવાથી એઓએ છત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે એ છત્શાસ્ત્રોનો અભ્યાસ એ કરશે તો પોતાના આશ્રિત મુમુક્ષુઓને એવો હિતનો ઉપદેશ કરી શકશે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યને છત્શાસ્ત્રોનો અભ્યાસ કરવાની આજ્ઞા આપેલી છે. આ સંદર્ભની અંદર વિહારીલાલજી મહારાજના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે આચાર્ય વિહારીલાલજી મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારબાદ એના પિતા અક્ષરવાસી થઈ ગયા હતા. એટલે વિહારીલાલજી મહારાજના પાલન પોષણની જવાબદારી એમના પિતામહ ગોપાળજી ભાઈના માથે આવેલી હતી. ગોપાળજી ભાઈએ વિહારીલાલજી મહારાજને યથા સમય યજ્ઞોપવિતથી અલંકૃત કર્યા અને ત્યારબાદ વિહારીલાલજી મહારાજ ઉમરેઠના વેદવિદ વિપ્ર વિષ્ણુરામ પાસે વેદનો અભ્યાસ કરવા લાગ્યા અને થોડા સમયની અંદર એવો ષડંગ વેદ સહિત સંપૂર્ણ વેદને કંઠસ્થ કરતા હતા. ત્યારબાદ વેદનો અભ્યાસ પૂર્ણ કરી સંપ્રદાયના માન્ય વિદ્વાન એવા જોડ ગામના પંડિત ભોળાનાથ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ માધવદાસજી પાસે વ્યાકરણ, કાવ્ય, પુરાણ, ધર્મશાસ્ત્ર અને વેદાંતનો અભ્યાસ કરવા લાગ્યા અને ભગવાન શ્રી હરિએ કહેલી આજ્ઞાને એવો સાર્થક કરતા હતા. આ પ્રમાણે વિહારીલાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ ઇત્યાદિ બધા જ આચાર્યોએ વેદ વેદાંગનો અભ્યાસ કરેલો હતો. એઓએ છત્શાસ્ત્રોનો અભ્યાસ કેવો કરેલો હતો એ તો એઓએ સંપ્રદાયની જે સાહિત્યની સેવા કરેલી છે એના પરથી આપણે એ વાત જણાઈ આવે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે અહીં આચાર્યને જે આજ્ઞા કરેલી છે
કે એમણે સત્શાસ્ત્રોનો અભ્યાસ આદર થકી કરવો, તો એમણે સત્શાસ્ત્રોનો અભ્યાસ આદર થકી કરવાનો છે. અને પૂર્વે થયેલા બધા જ આચાર્યો એ સત્શાસ્ત્રોનો અભ્યાસ આદર થકી કરતા હતા. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં જે આચાર્યને આજ્ઞા આપેલી છે કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સત્શાસ્ત્રોનો અભ્યાસ આદર થકી કરવો, આ ત્રણેય આજ્ઞા આચાર્યએ પાળવાની છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.